આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। વલસાડમાં એક અનોખી બબાલને લઈ લોકો એકત્ર થઈ ગયા હતા અને માટલા યુદ્ધ થતા તમાશો ઊભો થયો હતો। શહેરમાં કલેક્ટર બંગલોની સામે જ માટલા વેચનાર ફેરૈયાઓ વચ્ચે ઝઘડો થતા માટલા વેચનાર મહિલાઓએ એકબીજાના માટલા ફોડી તમાશો અને દેકારો મચાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। વલસાડના તિથલ રોડ સરકારી વસાહતના સામે માટલા ફૂલ છોડ વેચનાર ફેરૈયાઓ વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતા બોલાચાલી બાદ વાત વધી પડતા ફેરૈયાઓએ આવેશમાં આવી જઈ એકબીજાના માટલા ફોડી ગુસ્સો વ્યક્ત કરતા બંને પક્ષે નુકસાન થયું હતું। જોકે બરાબર આ જ સમયે ત્યાંથી પસાર થતા જિલ્લા પોલીસ વડાએ કંટ્રોલ રૂમને જાણ કરી હતી। કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો અને ફેરૈયાઓને ત્યાંથી હટાવવાની તજવીજ હાથ ધરી હતી। છેલ્લા ઘણા જ સમયથી ઊંઘમાં પોઢી ગયેલું નગરપાલિકા દ્વારા દબાણો દૂર નહીં કરાતા હવે પોલીસ દ્વારા નગરપાલિકાનું કામ કરવાની ફરજ પડી હતી અને પ્રાઇવેટ ટેમ્પા મારફતે સામાન ભરી ખસેડવામાં આવ્યા હતા। એક બાજુ વલસાડ શહેરની અંદર તિથલ રોડ ઉપર રસ્તાઓ પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તો બીજી તરફ ફેરૈયાઓ દ્વારા દબાણ કરતા અકસ્માતનો ભય રહે છે। એક દિવસ અગાઉ જ વલસાડ ધરમપુર રોડ ઉપર ગંભીર અકસ્માત થયો હતો અને એક દંપતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। ત્યારે વલસાડ નગરપાલિકા દ્વારા આવા દબાણ હટાવવાની લોકમાંગ ઉઠી છે। જોકે અહીં જામેલા માટલા લડાઈ જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા અને મફતમાં મનોરંજન માણ્યું હતું। satyday.com वलसाड़। वो चार मारने आए तो मार थोड़ी कोई खाएगा। मैंने कार्ड भी है, दाना कितनी तरह कार्ड, उसका कार्ड भी नहीं है। मेरा कार्ड है, उसका कार्ड भी नहीं है। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।